હલો, હજી જામનગરથી નીકળ્યા ને 15 મિનિટ માંડ થઈ છે અને 15 મિનિટમાં 15 વખત છે ને અને પાણી પીધું છે. તો કેટલા વાગ્યા? 3 વાગ્યા, 3:15 થયા, 3:30 થયા. તો તડકો તો લાગે ને, આમ તડકો તો જો. હું તો મરી ગઈ, હાવ થાકી ગઈ, લોટપોટ થઈ ગઈ. છાંયે એમ નહીં, છાંયે ઊભી છે, છાંયે તોય એને તડકો લાગે. વિચાર કરે કેવા પગ બને છે, હાવ સહન નથી થતું કાંઈ. હવે આગળ જુનાગઢ રોડ છે અને આમ છે ને વિજરખી ડેમ છે. તો વિચાર કરીએ છીએ કે વિજરખી ડેમે જાઉં, ત્યાં પાણી જોઈ જાજુ બધું તો છે ને કદાચ થોડીક ટાઢી પડે ઈ. તો હાલો આગળ આપણે વિજરખી ડેમે જઈને બતાવું તમને કેટલું પાણી છે. હાલો, 12 બપોરે કડે ચડી ગયા છીએ. ક્યાં જવું? જો હજી આ કંઈક ટર્ન મારે છે અને હવે હા મને લાગે કડે ચડાવવાનું મૂડમાં છે. ઓહો, ખરાબ રસ્તો. આમ રસ્તો તો જવો, આ કે વિજરખી જાય છે. જો કદાચ હજી એટલે આ તડકાના મને હેરાન કરે અને પાછા તો કે તને તડકો લાગે. આમ તો જો આ રસ્તો તમને ક્યાંય એક એંગલથી વિજરખી જતો લાગે તો મને કેમ કોમેન્ટ કરીને કહેજો કે ક્યાં જાય. જો આ ફાર્મ હાઉસ જેવું હતું, હું નથી કહેતી પહાડ ઉપરથી ઘર દેખાતું હતું, ત્યાં હતું. જો પવન ચક્કી માડી રહ્યા, કેવી જગ્યાએ લઈ એ વાહન. ઓહો, જંગલ ही जंगल है आई. हाँ तो विजरखी આવ્યું. हाँ तो संग ए माख्યું माख्યું. તો જો ગોટે ચડતા ચડતા ફાઇનલી આપણે વિજરખી પહોંચી ગયા ને. અહીંયા જંગલ જોવો છો, સૂકા ઝાડનું જંગલ. ઓહો, એ મસ્ત મજાનો ડેમ. અહીંયા ગમે જો મને. નીચે હાવ છાંયો છે. હાલો આપણે અહીંયા જઈએ. જો મને હેરાન કરીને વાયલા આવે પાછળ દેખાય. આનો કાંઈ ભરોસો નથી. આજે આનો મગજ મારી પર એટલો બધો ગયો, કદાચ આમાં ધક્કો બક્કો મારી દે નક્કી નહીં. હો એ એમ કરું. પગથિયા ઉતરીને જવાનું છે. આ રોડ ઉપરથી આપણને કાલાવડથી જામનગર આવતા રોડ આવે ને, ત્યાંથી આપણને આ રોડ ઉપર ડેમ દેખાય. વિજરખી ગામ છે ને એમાં આ ડેમ છે. જો કેટલો મસ્ત વ્યૂ છે. વાહન જાય ને એ રોડ છે કયો, જુનાગઢ કાલાવડ જામનગર. હવે ગોલાઈ આવે છે પાસે આવી રોડ. હા હા, આ દેખાય ડેમ છે. ઝૂમ કરીને બતાવું વાહન જોઈ રહ્યા. પાણી ગરમી ઓછી થઈ. બેહવું છે પણ આ સફેદ ડ્રેસ પહેરીને ઉપાથી થઈ પડે. કેટલો મસ્ત નજારો છે. કેટલો મસ્ત ડેમ છે. જો પવન ચક્કી હાલે છે, કેટલી બધી છે. જો એટલું શાંત પાણી જાય છે. અહીંયા બોટ છે. જો આ ભાઈ બોટમાં હાલે છે, દેખાય? જો કેટલી બધી બોટ છે. તમને કહું, આને તો પછી ઝાડ જોવે ને એટલે બંદર બની કૂદતા ફીરું. એમ કહું આ બોટ હતી. એ રેવા દેજો, પડશો તો હજી ઘર ભેગીનું થવાનું છે. આપણે જોઈ લે. એ મધમાખી હશે ને, ટોળા ઉડી પડશે ને. ઓય ઓય, એ કાંઈક રીત રાખો માણો. એ ભગવાન જો છે ને, એ ગઈઢા થયા 42 વર્ષના. ચાય કોઈ રસોઈ કરીને જઈમું હશે. નથી ચડવું, કપડા બગડશે ને. હું નહીં ધોઈ દઉં સફેદ શર્ટ, મારા હાથ રહી જાય છે. દેજો ધોબીને. જો 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 જો
લાગે જ નથી આવતો ચડવાનું. અરે ભાઈ નથી ચડવું તમારે. અરે તમે વિડીયો ઉતાર, તમે એમાં જ હચવાશો. ઉભા રહેજો ને એમને ઉભા રહ્યો એ બાજુ. અરે ત્યાં સામે ઉભા રહ્યો એમ કહું છું. મારા મોબાઈલ રાખ, તારા હાથમાં રાખતો. જાઓ ને બાપા, હચવાવ ને ક્યાંક. એવા નથી સીન આપા, હરખા ઉભા રહ્યો. હરખું ઊભું રહેવું તમારે. રેડી? એક કહેતો રેડી સ્ટેડી ગો એમ કહેતો. નથી કેવું, એકવાર કહેતો. નથી ચડવું. ખરી પગ દુખશે ને તો હું યાદ થાકી ગઈ. હું દબાવા નવરી નથી આજે. એમાંથી મધમાખી હોય ને ઉડે ને ભારી કામ થાય. હમણાં ભાગે. હાવ નાનપણ નથી જાતું. જોઈ રહ્યું હમણાં મધપોળો ને પોળો એ રહ્યો હમણાં પાણો મારે. મકોડા છે મકોડા. ભલે ચડે ને બટકા ભરે. એ છે હું હે વડવાયું આવી ટૂંકી કા વડલો હે વડેલો છે વડેલો. તેને વડવાય ટૂંકી કા. કાપી નાખી. કાંઈક રીત રખાય. હે ભગવાન, આને ભેગું બહાર આવ્યા જેવું જ નથી હો. અર રહી જોઈડા. કુછ તો શરમ કરો. જોડે કપડા. તે હવે હું નહીં ધોઈ દઉં, મશીનમાં એને નાખવા દઉં છો. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? એ બધા મજામાં છે, પણ તમારી મજા હું બગાડું. આવો નીચે હાલો. ઓય હાલો તો હાલો, મોડું થાય. મારે વિચાર કે આવું જ નથી. હાલો ઉતરો, હાલો આપણે ઘર ભેગી ના થઈ જાય. ક્યાંય જવા જેવા નથી આપણે. હાલો હાલો. ફટાફટ. હાય ફ્રેન્ડ્સ, તો મારું નામ છે પ્રણવ ઉપાધ્યાય. અમે આવ્યા છીએ વિજરખી. અને મસ્ત મજાનો વર્લ્ડો જોઈને મને અહીં મન થઈ ગયું કે હાલો થોડુંક એન્જોય કરી લઈ. શેનું? આ બાજુ વહી જાઉં નીકળ. ને તડકો છે, મારે તડકે ઊભું રહેવાનું. જો માં કેવા બધા એરિયે માછીમારોનું ઘર બાંધ્યું છે. આ બાજુ આમ મારી સમજો આમાં. હાય ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ ઉપાધ્યાય. હું વર્લ્ડે ચડ્યો છું. તમને બધાને આવું એન્જોય કરવાની ઈચ્છા હોય તો આવો ક્યારેક. કેવો સીન આવે ખબર? કેવો? ના કહેવાય. તમારે ઉતરવું છે? હું ઉતરું કેમ? હવે જેમ ઉતરો એમ. આમાં ઉતરીને દેખાડો બધું કેમ ઉતરું. જો તો આમાં અને આ. હે ભગવાન. હવે રેડી સ્ટેડી ગો બોલ. રેડી સ્ટેડી ગો. હા. હે ભગવાન, જો તો ખરા ક્યાંય શાંતિ છે આવા ધોમ તડકામાં. એને ત્યાં ચડવું એકલું છે તો આવું છે બધું. જો એનું કંઈક લોહી પીણા. અલે પકડો તો કે 50. હા, તો આ હતું આપણે વિજરખી ડેમ. જામનગરથી થોડોક જ દૂર છે, જુનાગઢ હાઈવે ઉપર. ક્યારેક ફરવા આવો તો ખરેખર મસ્ત છે. ચા નાસ્તો લઈને આવી શકાય છે. અને હવે મને થોડો શ્વાસ ચડ્યો છે અહીં ઝાડવીને ચડ્યો હતો એટલે. તો આ વ્લોગને એન્ડ કરી અને હજી રસ્તામાં બીજા 1-2 સ્થળ આવશે તો કાલનો વિડીયો જોજો તમે, ભૂલતા નહીં. આના પછીનો વિડીયો પણ રસ્તાનો જ આવશે. અમે એક જગ્યાએ દર્શન કરવા જવાનું છીએ ત્યાંનો, તો જોજો ક્યાંનો આવે છે. ઓકે, ત્યાં સુધી બધા આવજો.